તમને સ્પર્શતા તમામ સમાચારોની છે અમને ફિકર અને એટલે જ હું આપના માટે લઈને આવ્યો છું પ્રાઇમ 9 વિથ જીગર। પ્રાઇમ 9 માં આજે વાત ખેડૂત અને ખેડૂતો માટે સરકારે જાહેર કરેલી સહાયની કરવી છે। રાજ્યના ખેડૂતો પર આવેલી કુદરતી આફતના સમયે કેન્દ્ર અને રાજ્ય સરકાર હર હંમેશ ખેડૂતોની પડખે અડીખમ ઊભી રહી છે। જુલાઈમાં જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, રાજકોટ, આણંદ, ભરૂચ, સુરત, નવસારી અને તાપી જિલ્લાના મળી કુલ 45 તાલુકામાં અનરાધાર ભારે વરસાદ વરસતા આશરે 4,06,892 હેક્ટર વિસ્તાર અસરગ્રસ્ત થયો। આ અસરગ્રસ્ત વિસ્તારમાં 272 ટીમોની રચના કરી વિગતવાર સર્વે પણ હાથ ધરવામાં આવ્યો, જેના આધારે આશરે 1.5 લાખથી વધુ અસરગ્રસ્ત ખેડૂતોને સહાય આપવામાં આવશે। પણ શું આ સહાયથી ખેડૂતો ખુશ છે ખરા? આજની આ ચર્ચામાં આ જ મુદ્દે વિગતવાર ચર્ચા કરવી છે અને આપણી સાથે આ ચર્ચામાં જોડાશે બીજેપીના નેતા હિરેન હિરપરા, કોંગ્રેસના નેતા શૈલેષ ઠક્કર અને ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલા। આપ તમામનું સ્વાગત છે। પણ સૌથી પહેલા ઇન્ટરેક્ટિવ વોલના માધ્યમથી એ સમજીએ કે આખરે ખેડૂતોને જે આપણે વાત કરી રહ્યા છે કે ખેડૂતો આ સહાયથી ખરેખર સંતુષ્ટ છે કે નહીં તે મુદ્દે સમજવું પડશે, કારણ કે ખેડૂતોનું પણ એક ગણિત હોય છે અને એ જ ગણિતના આધારે આપણે સમજશું તો ખ્યાલ આવશે કે સ્થિતિ કયા પ્રકારની છે। સૌથી પહેલા અહીં મુદ્દો એ થાય કે સરકારે રાહત પેકેજની એક તો જાહેરાત કરી। સરકારે રાહત પેકેજની જાહેરાત કરી અને સહાયથી કેટલો સંતોષ એ સવાલ એટલા માટે છે કારણ કે સરકારે 350 કરોડનું કૃષિ રાહત સહાય પેકેજ જાહેર કર્યું। એટલે કે આ સહાય પેકેજમાં બિન પિયત પાકમાં 2 હેક્ટર માટે 11,000 રૂપિયાની નક્કી કરવામાં આવ્યા, એક નિયત રકમ નક્કી કરવામાં આવી। એટલે કે બિન પિયત પાકોમાં 33% નુકસાનમાં 2 હેક્ટરે 11,000 રૂપિયા। આગળ વધીએ, પિયત પાકમાં 1 હેક્ટર એટલે કે 2 હેક્ટરે 22,000 રૂપિયા થાય। હવે બાગાયતી પાકની વાત કરવામાં આવે તો બાગાયતી પાકમાં સરકારે કહ્યું કે ખેડૂતને 22,500 રૂપિયાની સહાય આપવામાં આવશે। પણ શું આ સહાય પૂરતી છે ખરા? કારણ કે જે રીતની સ્થિતિ થઈ, ભારે વરસાદ આવ્યો, કુદરતી કહેર એ રીતે વરસી પડ્યો કે જેના કારણે મુશ્કેલી સર્જાઈ। પણ ખેડૂતોનો જો હિસાબ 1 હેક્ટર દીઠ કરવા જઈએ તો આપને ખ્યાલ આવશે અને ખેડૂત એ જ કહે છે કે સાહેબ આમાં પૂરું કેવી રીતે કરવું? તમને હું વિગતવાર સમજાવીશ તો તેનાથી વધારે ખ્યાલ આવશે। આ આખો 1 વર્ષનો કોઈ પણ પાક લે ખેડૂત, 1 હેક્ટરનું એક આખું ગણિત અમે લઈને આવ્યા છીએ, જેનાથી આપને ખ્યાલ આવે કે કેવી રીતનું આખું આ ગણિત છે। એટલે એના પરથી વધારે વિગતે સમજીશું કે ખેડૂતને 1 હેક્ટરે ખર્ચ કેટલો થાય છે, ખેડૂતના ખિસ્સામાં કેટલા રૂપિયા આવે છે, જે ભાગ્યા રાખ્યા હોય છે તેમને કેટલા રૂપિયા મળે છે અને ખેડૂતને કેટલા રૂપિયા મળે છે, એનું આખું આ ગણિત છે। એટલે વાવણીથી કાપણીનો ખર્ચ એક ખેડૂતને કેટલો થાય એ તમને હું હવે વિસ્તારથી સમજાવું। હવે સૌથી પહેલા કોઈ પણ પાક લેવો હોય ખેતરમાં એટલે ખેડાણ કરવું પડે। હવે એ ખેડાણનો ખર્ચ થાય 1 હેક્ટરે 12,000 રૂપિયા। ખેડાણ થઈ ગયા પછી રોટાવેટર લાવવું પડે અને રોટાવેટરનો ખર્ચ થાય આ 6,000 રૂપિયા। રોટાવેટર થઈ ગયું, ખેડાણ થઈ ગયું અને હવે ચાસનો વારો આવે એટલે ચાસ માટે ખર્ચ કેટલો થાય તો એનો ખર્ચ 1 હેક્ટરે 1,800 રૂપિયા થાય। હવે બધું થઈ ગયું પણ બિયારણ વગર કંઈ થાય નહીં એટલે બિયારણ નાખવાનો ખર્ચ થાય 4500 રૂપિયા, એનો ખર્ચ ગણો। હવે બિયારણના રોપા પણ નાખવા પડે, હવે બિયારણના રોપાનો ખર્ચ થાય 6,000 રૂપિયા। આ ટોટલ ગણીએ અને પછી વિગતે તમને સમજાવીશ કે ટોટલ ખર્ચ કેટલો આવે છે। આ વિષય પૂરો થયો। હવે સમજો કે આ બધું થઈ ગયું પણ મજૂરી કેટલી થાય તો 1 હેક્ટરે આ 6,000 રૂપિયાની મજૂરી ગણી લો। પછી દવા નાખવી પડે કારણ કે જીવાત પડી જાય તો પાછું પાક બગડી જાય, એટલે એમાં એક ખેડૂત 3,000 રૂપિયાની દવા 1 હેક્ટરે નાખે। હવે નિંદામણ કરવું પડે 4 વખત। હવે 4 વખત જો ખેડૂત નિંદામણ કરે છે તો એનો ટોટલ ખર્ચ થાય છે 26,000 રૂપિયા। બધું થઈ ગયું અને હવે પાક તૈયાર છે અને એને લણવાનો છે। હવે પાક લણવાનો ખર્ચ થાય છે 35,000 રૂપિયા અને આ 1 હેક્ટરનો ટોટલ ખર્ચ આ બધું ગણતા તમે ગણતરી કરો તો એ ખર્ચ થાય છે
1,03,00,000 રૂપિયા. હવે સરકારે જે રાહત પેકેજની જાહેરાત કરી છે એમાં સરકારે 350 કરોડનું આ રાહત પેકેજ જાહેર કર્યું છે. આ રાહત પેકેજ જાહેર કર્યું છે પણ એમાં એક હેક્ટરે મળે છે 11,000 અને 2 હેક્ટરે 22,000. હવે મુદ્દો એ થાય કે જેની હેક્ટર વધારે છે, કોઈકને 3 હેક્ટર છે, 4 હેક્ટર છે, તો એ બાકીના હેક્ટરમાં થયેલા નુકસાનનું શું? એનો જવાબ નથી. પણ આ ખર્ચનો હિસાબ કરવા જઈએ તો કશું ખેડૂતને ન મળતું હોય તેવું લાગી રહ્યું છે. એટલા જ માટે આ મુદ્દે વિગતવાર ચર્ચા કરવી છે ને એટલે સમજવું છે કે આખરે આ સ્થિતિ કયા પ્રકારની છે. શા માટે જે ખેડૂતો આ સહાયની માંગ કરી રહ્યા હતા, શું તેમને જે સહાય મળી છે એ ખરેખર તેમને વ્યાજબી લાગી રહી છે? આ મુદ્દે ચર્ચા કરવા માટે આપણી સાથે બીજેપીના નેતા પણ જોડાયા છે. સૌથી પહેલો સવાલ હિરપરાભાઈ આપને કે શું સરકારે જે રાહત પેકેજ જાહેર કર્યું એનાથી ખરેખર ખેડૂતોને સંતોષ થશે? આપ પણ એક ખેડૂત છો, શું આપને લાગે છે કે સરકારે જે રાહત પેકેજની જાહેરાત કરી છે એ પૂરતી છે? રાજ્યની અંદર 15 જૂન પછી વરસાદ થતો હોય છે, વાવણી લાયક વરસાદ થતો હોય છે. વાવણી લાયક વરસાદ થાય એ પહેલા જ્યાં પિયતની સુવિધાઓ હોય છે ત્યાં ખેડૂતો એ ઓરવણું કરીને એટલે કે એડવાન્સ પિયત આપીને એ પોતાના વાવેતર કરતા હોય છે. ગુજરાતની અંદર જુલાઈ માસ દરમિયાન એ ભારે વરસાદના હિસાબે જ્યાં વાવેતર થયું હતું એવા કૃષિ પાકોને નુકસાન થયું છે. જ્યારે નુકસાન થયું છે ત્યારે રાજ્યની ભારતીય જનતા પાર્ટીની સરકાર, રાજ્યના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ, રાજ્યના કૃષિ મંત્રી આદરણીય રાઘવજીભાઈ પટેલ દ્વારા ખેતી, ખેડૂત અને ગામડા માટે એ સતત ચિંતા કરતા હોય છે. અને ખેડૂતોને જે મુશ્કેલી આવી પડી છે, કુદરતી મુશ્કેલી છે, કુદરતી મુશ્કેલીની અંદર ખેડૂતોને મદદરૂપ થઈ શકાય એ માટે એમણે સર્વેના આદેશો આપ્યા. રાજ્યની અંદર જુનાગઢ, દ્વારકા, પોરબંદર, આણંદ, ભરૂચ, સુરત, નવસારી, તાપી સહિતના જિલ્લાઓની અંદર 45 તાલુકાની અંદર જે નુકસાન થયું હતું એ 45 તાલુકાની અંદર 272 જેટલી ટીમો બનાવીને એ 4,06,872 હેક્ટરનો એ ખેડૂતોનો સર્વે કરવામાં આવ્યો છે. અને સર્વેના આધાર ઉપર આપણે જોયું છે કે આ કુદરતી હોનારત છે. એટલે કુદરતી હોનારતની અંદર જ્યારે કુદરત રૂઠે અથવા તો કુદરતી રીતે વરસાદ વધારે પડે એ કોઈ માનવ સર્જિત આફત નથી. આમ છતાં પણ રાજ્ય સરકારે જે ખેડૂતોને મદદરૂપ થવા માટેનો પ્રયાસ કર્યો છે એમાં 350 લાખ ની જાહેરાત કરી છે. અને આગામી સમયની અંદર ગુજરાતના જે પ્રભાવિત વિસ્તાર છે, જે ખેડૂતોને નુકસાન થયું છે, એ ખેડૂતોને મદદરૂપ થવાનો પ્રયાસ સહાયના દ્વારા એ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. અને આમ પણ જોઈએ તો જૂન માસની અંદર વાવેતર થયું હોય, જુલાઈ માસની અંદર પાક ઉગી રહ્યો હોય એવા સમયે આ નુકસાન થયું હતું. એના હિસાબે જે પાકની લણણી સમયે જે નુકસાન થાય એવું નુકસાન આમ ન ગણી શકાય. પણ જગતના તાતને જે નુકસાન થયું હતું એ નુકસાનમાંથી એને બેઠો કરવા માટે રાજ્યની સરકારે મદદ કરી છે. અને મદદની અમારી સરકાર તો ખેડૂતોની સરકાર છે, ખેડૂતોની ચિંતા કરનારી સરકાર છે, ગામડાઓની ચિંતા કરનારી સરકાર છે. એટલે અમારા રાજ્ય સરકારના માધ્યમથી ખેડૂતોની વચ્ચે છે અને સર્વે કરીને જેને નુકસાન થયું છે એને સહાય આપવાનો પ્રયાસ એ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે કર્યો છે. શૈલેષભાઈ આપણી સાથે છે. શૈલેષભાઈ, સવાલ આપને એ પણ હિરેનભાઈ એવું કહી રહ્યા છે કે સરકાર તો ખેડૂતોનું હિત હંમેશાથી એને ધ્યાન રાખે છે, પ્રાધાન્ય આપે છે, પણ ખેડૂત તરીકે અને ખેડૂતોની જે માંગ હતી એ પ્રમાણે આ સરકારની જે સહાય કરી છે તે યોગ્ય છે ખરા? આપને લાગે છે કે સરકારની આ સહાય જે ખેડૂતોને નુકસાન થયું છે એના માટે પૂરતી છે? શૈલેષભાઈ, 2016, 17, 17, 18, 19, 20, છેલ્લે 22, 23 અને હવે 23, 24 વારંવાર કમોસમી વરસાદ આવવાથી પાકને નુકસાન થાય છે. પાક જે બાગાયતી પાક હોય કે ડાંગર હોય કે કોઈ પણ કપાસ હોય એ ઘણો બધો પાક નુકસાન થાય છે. હવે વાત મારા ભાજપના પ્રવક્તા કરતા હતા કે સહાય આપીએ છીએ, સહાય આટલી મંજૂર કરી, પણ 350 કરોડનો ભાગ્યાકાર કરી અને જે 9 તાલુકા એટલે 9 જિલ્લા અને 45 તાલુકાના ખેડૂત ગણો ને તો તેમના હાથમાં શું આવે છે એના આંકડા પણ તમારી પાસે છે.
વધારે મારે નથી કહેવું સાહેબ તમને કે તમે જે આપી રહ્યો છો ને એ ખાલી ખેડૂતને જે અનાજનું જે લણે ને એ વખતે એની તાટપત્રીના પૈસા આપો છો, તાટપત્રી ઢાંકવા માટેના આ પૈસા આપો છો. કેટલું અનાજ મોંઘું આવે છે, કેટલું બિયારણ મોંઘું આવે છે, કેટલી દવાઓ મોંઘી આવે છે. અત્યારે ટ્રેક્ટરમાં ખાલી ડીઝલ નખાવવું હોય ને 30 લીટર એટલે આખો દિવસ ટ્રેક્ટર પણ નથી ચાલતું ખેતરમાં, એની અંદર ટાંકી ખાલી થઈ જાય છે. એક બાજુ વાવેતરના આંકડા જુઓ, એક બાજુ પાકના આંકડા જુઓ અને એક બાજુ નુકસાનીના આંકડા જુઓ. આ સમાનતા નથી આવતા. અમે કહીએ છીએ કે તમે આપ્યું પણ તમે જે સર્વે કરવાનું હતું, જે જમીન સ્તરે 0 રિપોર્ટે સર્વે કરવાનું હતું એ સર્વે નથી કર્યું. ભરતસિંહ ઝાલા બેઠા છે મારા મોટા ભાઈ, એમને પણ ખબર છે કેટલાય તાલુકામાં વરસાદ પડ્યો, નુકસાન જયું, એ તાલુકામાં સર્વે કરવામાં આવ્યું જ નથી. કેટલાય જિલ્લા એવા છે કે જિલ્લામાં હિરણભાઈ, કોંગ્રેસના આક્ષેપ પર શું કહેશો? શું સરકાર દ્વારા જે સર્વેની વાત કરવામાં આવે છે એ સર્વે ખરેખર થયો જ નથી? શૈલેષભાઈનું સ્પષ્ટ કહેવું છે કે જે વિસ્તારો હતા સૌથી વધારે પ્રભાવિત ત્યાં સરકારે સર્વે કર્યો નથી અને એના કારણે જે ખેડૂતોને નુકસાન થયું એને પૂરતી સહાય સરકાર આપી શકી નથી. એટલે એમનું સ્પષ્ટ કહેવું છે કે સરકારે જે સૌથી પ્રભાવિત વિસ્તારો હતા હિરણભાઈ ત્યાં સર્વે કર્યો નથી. સાચી વાત છે? કોંગ્રેસ હંમેશા એક ખોટા આક્ષેપો કરવા માટે ટેવાયેલી કોંગ્રેસ છે. ખેડૂતોની એમને જરા પણ હમદર્દી નથી અને માત્ર ને માત્ર રાજ્યના ખેડૂતોને આ પ્રકારે ખોટી વાતો કરી અને ભરમાવવાનો જે પ્રયાસ કરી રહ્યા છે એ ખરેખર નિંદનીય બાબત છે. એટલા માટે કે ચોમાસું છે, ચોમાસાની અંદર વરસાદ જ આવવાનો છે. વરસાદ હોય, તડકો હોય કે ઠંડી હોય, એ કોઈ રાજ્ય સરકારના કે કેન્દ્ર સરકારના નિયંત્રણની વાત નથી. ચોમાસાની અંદર જો વરસાદ ન આવે, પૂરો વરસાદ ન થાય તો જગતના તાતને તો મુશ્કેલી પડે છે, પરંતુ સામાન્ય જનજીવનને પણ પીવાના પાણીની તંગી પડે, ઉદ્યોગ ગૃહોને પણ તકલીફ પડે, ખેતીને પણ તકલીફ પડે. આ વાસ્તવિકતા આપણે બધાએ સ્વીકારવી પડે. રહી વાત સર્વેની, જ્યારે પણ આફતો આવી છે ત્યારે રાજ્યની સરકારે ખુલ્લા મનથી ખેડૂતોના ખેતર ઉપર જઈને સર્વે કર્યા છે. 2015-2016 થી લઈ અને અત્યાર સુધી આ રાજ્યની અંદર બિપરજોય વાવાઝોડું આવ્યું હોય તો પણ ભલે, અનાવૃષ્ટિ થઈ હોય તો પણ ભલે, અતિવૃષ્ટિ થઈ હોય તો પણ ભલે અને કમોસમી વરસાદ થયા હોય તો પણ ભલે, આ રાજ્યની અંદર 8 વખત અગાઉ એક ગુજરાતના ખેડૂતોને મદદરૂપ થવા માટે, આ રાજ્યના ખેડૂતોને મદદરૂપ થવા માટે આ રાજ્યની સરકારે 11,000 કરોડથી વધારે રકમ ડીપીટી ના માધ્યમથી, કોઈ કોંગ્રેસના કે કોઈ વચેટિયાના હાથમાં નથી આવી, સીધી ખેડૂતના ખાતામાં ગઈ છે. એ રીતે ભારતીય જનતા પાર્ટીની સરકારે 11,000 કરોડ રૂપિયાની સહાય જનતાનો લો છો ને, ટેક્સ પણ જનતાનો લો છો ને, જનતાને પૈસા આપો છો, જનતાનો ટેક્સ લઈને જનતાને પૈસા આપો છો, એમાં વચેટિયાની ક્યાં વાત આવે? કોંગ્રેસની ક્યાં વાત આવે? એમાં પણ તમે ખાલી વાયદા વચન કર્યા છે મારા ભાઈ. આવશ્યકતા નથી. 2 હેક્ટરની અંદર મેં શું સહાય આપવાના છીએ એ પણ અમે બતાવી દીધું છે. સાંભળો મારી વાત, નાનો આંકડો આપું. તમે કહો છો, મારા મોટાભાઈ ભરતસિંહ છે, એન્કર સાહેબ છે, 45 તાલુકા સરેરાશ, વિરમગામ તાલુકામાં 180 ગામડા, સાણંદ તાલુકામાં 108 ગામડા સરેરાશ કરીએ તોય આપણે કેટલા ગામડાઓ થાય 45 તાલુકામાં? અને કેટલી ટીમ તમારી? 227. ક્યાં ક્યાં પહોંચી? કોને ફોટા પાડ્યા કે આ જગ્યાએ આ ટીમ પહોંચી? ખાલી વાતો છે, ખાલી વાતો છે. તમે 5 જગ્યાએ ગયા અને 50 જગ્યાએ સર્વે કરવા નથી ગયા, એ હકીકત છે. બુલેટિનમાં સમય થયો છે બ્રેકનો, લઈએ એક વિરામ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભરતસિંહ, હવે એ સમજવું છે બીજેપી કોંગ્રેસ પોતપોતાના પક્ષમાં જવાબ આપી રહ્યા છે, પણ એક ખેડૂતની વ્યથા કેવી હોય, એક ખેડૂતનું ઉદાહરણ ભરતસિંહ આપો કે જેનાથી ખ્યાલ આવે, કારણ કે આપ પણ ખેતી કરો છો અને આપ તો કેટલાય હજારો ખેડૂતોને મળ્યા છો. એક ખેડૂતની વેદના, શું એક ખેડૂતને આ 11,000 રૂપિયા 1 હેક્ટરે પોસાય ખરા? કારણ કે આપણે આખું ગણિત જોયું હમણાં જ તમારી સામે કે ખેડૂતને 1 હેક્ટરમાં 1,03,000 રૂપિયા જો ખર્ચે તો એને આખી આ ખેતીનો ખર્ચ નીકળે. ખાલી 1 હેક્ટરનું ઉદાહરણ હતું. ભરતસિંહ, એ સમજવું છે મારે કે ખેડૂતની વ્યથા
એને કઈ રીતે આખું ગુજરાન ચલાવવું પડે અને એનું આખું કેસ સ્ટડી મારે આપની પાસેથી સમજવું છે, કારણ કે આપ હજારો ખેડૂતોને મળ્યા છો. ભરતસિંહ, આજે હરિપરાભાઈને મારે દુઃખ સાથે કહેવું છે. હરિપરાભાઈ પક્ષ તો આ દેશમાં રહેવાના, આવવાના ને જવાના. આપણે એક ધરતીના પુત્રો છીએ, આપણે ધરતી સાથે જોડાયેલા છીએ. રાત દિવસ આપણે અને આપણી સાથે જોડાયેલો મજૂર વર્ગ અને પશુપાલન કરતાનું જીવન કેવું છે એ તમે જાણો છો ને હું જાણું છું. તમને એવું નથી લાગતું કે આપે જો અભ્યાસ કર્યો હોય તો ખાસ કે સમગ્ર દેશમાં જ્યારે ખેડૂતોના આપઘાતો વધતા હતા અને ખાસ કરીને વિદર્ભમાં સેંકડોની સંખ્યામાં આપઘાત થતા હતા, ત્યારે એક ગાઈડલાઈન બની હતી અને એ ગાઈડલાઈનની અંદર સ્પષ્ટ લખેલું છે દેશમાં કે રાજ્યમાં જ્યારે પણ અનાવૃષ્ટિ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ થાય એવા સંજોગોમાં જે ખેડૂતને જેટલું પણ દેવું થયું હોય, પાક ધિરાણ લોન જેને કહેવામાં આવે છે ક્રોપ લોન, ટૂંકા ગાળાનું ક્રોપ લોન લીધું હોય ને એ ક્રોપ એનો ફેલ થઈ ગયો હોય તો એ ક્રોપ લોન માફ કરી અને એટલું જ બીજું ધોરણ આપવાનું નેશનલ કેલેમિટી કમિટી જ્યારે વિદર્ભમાં ખેડૂતો આપઘાતો કરતા હતા ત્યારે આખા વિશ્વ, આખા સમગ્ર દેશમાં આ ગાઈડલાઈન બની છે. આ ગાઈડલાઈન વિશે હરિપરાભાઈ તમારે બોલવું જોઈએ. બિલકુલ. તમે પણ ખેડૂત છો, તમે 1 હેક્ટર જમીનમાં 2 હરે હરાવો, રોટાવેટર મારો અને તમારે પોતાનું ટ્રેક્ટર હોય તો 20,000 એક પીપળાના ડીઝલના રૂપિયા 20,000 થાય છે. તો માત્ર ડીઝલનો ખર્ચો, અડધા પીપળા ડીઝલનો ખર્ચો પણ આ સાયથી આપણને મળ્યો નથી. હીરાપરાભાઈ, વારંવાર એટલા માટે તમારા નામથી ઉદ્દેશ કરું છું કે તમને ખબર છે રાઘવજીભાઈ પટેલ સાથે પણ મારે અંગત સારા સંબંધ છે, ગુજરાતના મુખ્યમંત્રી સાથે પણ મારે અંગત રીતે સારા સંબંધ છે. હું કોઈ પક્ષ સાથે જોડાયો નથી અને દર 15 દિવસે એગ્રીકલ્ચર નીતિ બને એ માટે નામદાર અદાલતથી માંડીને સુપ્રીમ કોર્ટ સુધી મારી એક રજૂઆત, એક પોઈન્ટ, ચાહે નરેન્દ્રભાઈ મોદી હતા કે સોનિયાજી યુપીએ ચેરપર્સન હતા, તમામ સાથે અને તમામ રાજ્યોને, માત્ર ગુજરાતને નહીં, એવા 22 રાજ્યોને મેં સુપ્રીમ કોર્ટમાં મારા સોગંદનામાની અંદર બધા રાજ્યોને અંદર આપણે લાવ્યા છીએ. ત્યારે સુપ્રીમ કોર્ટે કીધું હતું કે તમામ સરકારોની દિશા ખોટી કેમ નથી બનતી કૃષિ નીતિ. હીરાપરાભાઈ, આ કૃષિ નીતિની વાત ભારતીય કિસાન સંઘ ઘણા વર્ષોથી કરતો આવતું હતું અને અમારી સાથે ભારતીય કિસાન સંઘના લોકો હજારોની સંખ્યામાં અમદાવાદમાં રેલીમાં પણ આવતા હતા અને કેટલાય આંદોલન પણ કર્યા છે. અને એ અંતર્ગત ગોરધનભાઈ ઝડફિયા સાથે પણ મારે વાતચીત થાય છે કે ગામડું, ગાય, ખેતી કઈ રીતે બચાવવી. તો આપણું બજેટ છે, આપણે સરકાર સાથે રહ્યા હોય, સરકારને વિનંતી પણ કરાય, રજૂઆત કરાય, પણ એવું તો ન થવું જોઈએ કે આપણે આ ધરતી માને અન્યાય કરવી. અને ધરતી માને અન્યાય કર્યો છે એને ધરતીમાં કોઈ છોડ્યા નથી. હિરેનભાઈ, ભરતસિંહનું સ્પષ્ટ કહેવું છે કે સરકાર એક નીતિ બનાવે, કારણ કે અહીં તો ચોક્કસ આપે કહ્યું કે 350 કરોડના રાહત પેકેજની જાહેરાત કરી છે અને સારું કહેવાય કે ખેડૂતો માટે સરકારે વિચાર્યું, પણ ખેડૂતોને એવું લાગે છે કે આટલામાં પૂરું નહીં થાય હિરેનભાઈ, કારણ કે ખર્ચનો હિસાબ જો કરવા જાય તો બધું એને સરવાળે તો નુકસાન જ છે. એટલે કે પાક, આપે કહ્યું કે સ્વાભાવિક છે કે કુદરતી આફત છે, એમાં કોઈનો અંકુશ ન હોઈ શકે, પણ એ જ્યારે આફત તૂટી પડે છે ત્યારે એમાંથી બહાર લાવવાની જવાબદારી પણ સરકારની જ છે. શું ભરતસિંહે જે સૂચનો કર્યા એનો અમલ સરકાર કરી શકે અથવા તો એમાં કોઈ સુધારા વધારા કરીને એક સરસ મજાની નીતિ બને જેનાથી ખેડૂતોને પણ એમ થાય કે હા, સરકારે અમારા માટે વિચાર્યું? જીગર, આજે આપણે તો પહેલા એક વખત અભિનંદન આપીશ કે આપ ખેડૂતોનો મુદ્દો લઈ અને ચર્ચા કરી રહ્યા છો. જ્યારે આપણે પહેલા જે વિષય બતાવ્યો ખેડૂતોના ખર્ચ માટે, હું પણ ગામડા સાથે રહું છું, ભરતસિંહ પણ ગામડા સાથે રહે છે, આપે પણ અભ્યાસ કર્યો છે, આપે તો મારી કરતા વધારે અભ્યાસ કર્યો છે આ વિષયની અંદર. પરંતુ એમાં જે ખેડાણ છે, રોટાવેટર છે, ચાહ નાખવા, બિયારણના રોપા, ધારો કે આપણે ખેતીની અંદર કોઈ પ્રકારનું મગફળીનું વાવેતર કર્યું છે તો એ બિયારણ ખર્ચની અંદર આવી જાય. બિયારણના રોપાનો ખર્ચ પછી એમાં લાગે તો એ રકમ ખૂબ મોટી થઈ જાય. એ રીતે જે તમે બતાવવાનો પ્રયાસ કર્યો છે
જે અભ્યાસ જે તમે બતાવવાનો પ્રયાસ કર્યો છે એમાં ખેતી ખર્ચ કેટલા પ્રકારના આવે છે એ વિશે કાબિલે દાદ છે, પણ એના જે આંકડાઓ છે એ આંકડાની અંદર પણ ક્યાંક ને ક્યાંક પેલું છે, એટલે એ ખર્ચ વધી જતો હોય. બિલકુલ. એવું એટલે મારી દ્રષ્ટિએ હિરેનભાઈ, લાગે છે. આ એક ખેડૂત સાથેનો જે સંવાદ હતો, હું તમને સ્પષ્ટતા એ કરી દઉં. આ ખેડૂત સાથેનો સંવાદ હતો અને ભરતસિંહ સાથે મેં અભ્યાસ કર્યા બાદ એમાં અમે એક વિષય પર ઉતર્યા કે ખરેખર ખેડૂતને, કારણ કે અહીં તો ઓફિસમાં, મારા ઓફિસમાં પણ હિરેનભાઈ 10 એવા ખેડૂત પુત્રો છે કે જે અલગ અલગ વિસ્તારમાંથી આવે છે, એટલે મેં પણ જાણવાનો પ્રયત્ન એ કર્યો ખરેખર આ આંકડા ખરેખર આમાં વિસંગતતા છે નહીં ને. એટલે 4 ખેડૂતોને પૂછ્યા પછી, 4 ખેડૂતોના પુત્રોને પૂછ્યા પછી અમે આંકડા પર આવ્યા છે. એટલે સ્પષ્ટતા એટલા તમે માટે તમારો ખેતરનો ખર્ચો બતાવી દો, 10 વીઘાનો કેટલો થાય છે હિરેનભાઈ. એટલે જીવન એમાં એ મારા માટે પીપળાના બીજો કોઈ કેટલા? વિષય નથી. તમે જે આંકડા આપ્યા છે, જે પ્રયાસ કર્યો છે એને હું બિરદાવું છું, પરંતુ એ આંકડાની અંદર પ્લસ માઇનસ હોઈ શકે. કેટલો થાય છે તો તમે બીજું બતાવો, કેટલો તમે બતાવો. વાવણીથી કાપણી સુધી નરેન્દ્રભાઈ મોદીનો ખર્ચો સાચો કે તમે કોઈ સાચો? ભારત સરકાર અને ગુજરાતનું નાબાર્ડે, ગુજરાતના નાબાર્ડે 1 હેક્ટરે 1 લાખ રૂપિયાનો પિયતમાં ખર્ચો બતાવ્યો નાબાર્ડે, અને એના આધારે પાક ધિરાણ લોન આપે છે. પાક ધિરાણ લોન કેટલી આપે છે પર હેક્ટરે? જે તમે વાંચો કે ભારત સરકાર ક્રોપ લોન કઈ રીતે આપે છે. ક્રોપ લોન ખેતીનો ખર્ચો એને આધારે ક્રોપ લોન આપે છે, અને પછી દર વર્ષે મોંઘવારીને ફુગાવાના આધારે 10% ને 20% વધારો કરે છે. 3 લાખની મર્યાદામાં ખેડૂતોને પાક ધિરાણ લોન આપે છે. એ કયા આંકડા પ્રમાણે આપે છે? ગુજરાતની અંદર પ્રધાનમંત્રી ફસલ વીમાના જ્યારે યોજના બહાર લાવી નરેન્દ્રભાઈ મોદીએ, ત્યારે ભારતનું કૃષિ મંત્રાલય સ્વામિનાથનથી બધી બેઠક બેઠી હતી અને આ નક્કી કર્યું હતું. અને તોય પતિ પત્ની અને બાળકો જે મહેનત કરો છો, તમે તમારી વાડીએ ભાત દેવા જાઓ છો, એ પૈસામાં નથી આવતા. એક પીપળા ડીઝલના કેટલા રૂપિયા લે છો? એક પીપળું ડીઝલ તમે ભરાયું કે નથી ભરાયું? કેટલા પીપળા ડીઝલ તમે હીરાપરામાં ભરાયું? બિલકુલ. એટલે એક પીપળા ડીઝલ ભરાયું છે કે નથી ભરાયું? તમે ખેડૂતો કરો છો. જી. જીગર ટીવીના માધ્યમ સમક્ષ આવી ખેડૂતોના નામે મગરના આંસુ સારવા એ બધાને સારું લાગે, પણ તલાદર ઉપર જે ખેડૂતના દીકરાઓ કામ કરે છે, જે મહેનત કરે છે, જે પાક વાવે છે, જે મુશ્કેલીઓ સહન કરે છે, એની વાસ્તવિકતા એ અલગ હોય છે. મારી જેવા કે બેઠેલા હિરેનભાઈ, અલગ હોય તો કોઈ પછી સરકાર ખેડૂત નથી. અલગ હોય તો ભાઈ એ વાસ્તવિકતા છે. માત્ર ને માત્ર જો તમારી શિક્ષણ વાતો કે તમે વારંવાર સરકાર સમક્ષ લઈને જતા હો તો એ સરકાર તો સ્વીકારવા માટે તૈયાર છે સાચી વાતો. અનેક વખત સરકારે ખેડૂતોને સાંભળ્યા છે. ખેડૂતોને સાંભળીને, વૈજ્ઞાનિકો સાથે ચર્ચાઓ કરીને, કૃષિ વૈજ્ઞાનિકો સાથે ચર્ચા કરીને આ રાજ્યની અંદર કૃષિ નીતિઓ બને છે, એમએસપી ના ભાવો નક્કી થાય છે. માત્ર ને માત્ર એવું નથી કે સરકારે બંધ બારણે બેસીને બધું કરે છે. તો પછી લોકો સાથે બેસીને, લોકો વચ્ચે રહીને એ સરકાર હંમેશા ચાલતી હોય છે. દરેક યોજનાઓની અંદર ફેરફારો હોય તો પણ એ ખેડૂતોને જે સૂચનો આવ્યા હોય છે એ સૂચનોને સ્વીકારીને એમાં નીતિઓમાં ફેરફાર કરી સરકારે કામ કરતી હોય છે. હીરાપરાભાઈ, આ તમારું સૂચન મેં રાઘુજીભાઈ પાસે જોયા હતા. તમારું એક પણ સૂચન એવું નહોતું કે ગુજરાતના ખેડૂતોને ફાયદાકારક હોય. સૂચન કેવા કહેવાય? સ્વામિનાથન કમિશને ભલામણ કરી એને સૂચન કહેવાય. નામદાર સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો. બીજું, ભારતીય જનતા પાર્ટીને ગુજરાત સિવાયની બીજે બધી રાજ્ય સરકારોએ ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીના દેવા નાબૂદ કર્યા છે. એ ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રીને કે એ મંત્રીશ્રીઓને હું આવકારવી છે. હું કોઈ પક્ષમાં નથી, પણ સાચી વાત કરો હીરાપરાભાઈ કે ગુજરાતના ખેડૂતોનું પાક ધિરાણ લોન 40,000 કરોડ રૂપિયા છે અને કુલ ટોટલ દેવું 1 લાખ કરોડ છે. એમાંથી એ દેવામાંથી મુક્તિ મળે, બિલકુલ, એ માટે આપણે શું આયોજન કરવાનું જોઈએ? ભરતસિંહ, વાવા કરવાથી કે અમારા જેવાથી નિંદા કરવાથી કોઈ ફરક નહીં પડે. સાચી તમે ધરતી માતાના પુત્રો છો તો સાચું બોલો. અમે નથી કરતા ભરતસિંહ. ભારતીય જનતા પાર્ટી તમારી નિંદા નથી કરતી. ખેડૂત આગેવાન તરીકે ગુજરાતના કોઈ પણ ખેડૂતને અમે આવકારીએ છીએ, એમના સૂચનો આવકારીએ છીએ. પણ તમે જે કોંગ્રેસની વાત કરો છો ને, એના માટે અમે તમને કહીએ છીએ, અમે ખેડૂત તરીકે
કોંગ્રેસ તો એવું કહે છે, માનનીય વડાપ્રધાન બોલ્યા હતા. ખેડૂત આગેવાન તરીકે તમે વાત કરો, સાંભળો, કોંગ્રેસ તરીકે માનનીય નહીં. વડાપ્રધાન શું બોલ્યા હતા? આ દેશની અંદર વાવણીથી માંડીને કાપણી સુધી, સરકારે વાવણીથી માંડીને કાપણી સુધી કોઈ પણ ખેડૂતને નુકસાન જાય તેને વળતર મળશે. ખેડૂતના દેવા માફ થઈ ખેડૂતને ગયા હોય. લાભ થશે, ખેડૂતને લાભ થશે. હિરેનભાઈ, શૈલેષભાઈ, સમયનો અભાવ છે. હિરેનભાઈ, શૈલેષભાઈ, સમયનો અભાવ છે, સમયનો અભાવ છે, આપણે રોકીશ. કારણ કે હવે ખેડૂતોની એક માંગ છે કે જે સરકારે સહાય કરી છે એ અમને પૂરતી લાગતી નથી, એટલે ખેડૂતો એ જ ચિંતામાં છે કે 11,000 મળે 1 હેક્ટરે અને 2 હેક્ટરે 22,000 મળે તો એમાં કરવું શું. એટલે હવે કદાચ ખેડૂતોની આ માંગ છે અને જેટલા પણ ખેડૂતો છે અલગ અલગ મુદ્દાઓ સાથે પોતાની રજૂઆત કરી રહ્યા છે. હવે સરકારના હાથમાં આખું આ ગેમ છે કે સરકાર તેને કઈ દિશા તરફ જુએ છે. આપ ત્રણેય અમારી સાથે આ ચર્ચામાં જોડાયા, આપનો ખૂબ ખૂબ આભાર. તો અમારી વિશેષ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.